जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવવાના છે બાસ્કેટ પૂરી। તો એમાં મેં જો આ બાસ્કેટ પૂરી લીધી છે, આ તૈયાર જ મળે છે અને હું રેડી જ લાવી છું, ઘરે બનાવવાનો ટાઈમ ન જો આવા પેકેટમાં આપણને સરસ અને મસ્ત મળી રહેશે। તો આવું તમે લાવજો ઘરે પેકેટ। जो एमां मैं आ बटेकानो मावो बनावीने राख्यो छे, पछी आ डુંગળી લીધી છે, આ કાકડી લીધી છે ઝીણી ઝીણી કટિંગ કરીને, પછી ટમેટા, પછી આ મગને મેં થોડાક બાફીને લીધા છે અને આ ચણાને પણ બાફીને લીધા છે, પછી આ લીલી આદુ મરચાં લસણ એની ચટણી બનાવી છે સરસ મજાની, પછી આ ઝીણી સેવ લીધી છે, પછી એમાં નાખવા માટે દહીં પણ લીધું છે અને આ દાડમના દાણા લીધા છે। અને જેને લસણવાળી ચટણીનો ટેસ્ટ ભાવતો હોય તો લસણવાળી ચટણી પણ લઈ શકે છે અને આ ગળી ચટણી લીધી છે। તો હવે આ બધું આપણે મિક્સ બાસ્કેટ પૂરીમાં ભરી દઈશું અને પછી આપણે બાસ્કેટ પૂરી બનાવીશું। મસાલો આપણે બટેકાનો બધી પૂરીમાં પહેલાં ભરી દઈશું। આપણે બટેકાનો મસાલો બધી પૂરીમાં ભરાઈ ગયો છે। હવે આપણે એમાં થોડી થોડી ડુંગળી ઉમેરીશું। જેને સ્વાદ પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે તમે ડુંગળી ઉમેરી શકો છો। પછી આમાં આપણે કાકડી ઉમેરીશું। બધી કાકડી આપણી પૂરીમાં ભરાઈ જાય પછી આપણે એમાં ચણા ઉમેરીશું। બધી પૂરીમાં ચણા ભરાઈ ગયા છે। હવે આપણે આમાં મગ ઉમેરીશું। મગને પણ આપણે અધકચરા બાફીને લીધા છે। હવે આપણે એમાં ટમેટા ઉમેરીશું। હવે આપણે આમાં ચાલો સુધી દાળ ઉમેરીશું। પછી આપણે આમાં સેવ ઉમેરીશું। અમે ઝીણી સેવ લીધી છે એને આપણે અંદર પછી હવે આપણે આમાં લીલી ચટણી ઉમેરીશું। હવે આપણે આમાં લસણવાળી ચટણી થોડીક ઉમેરીશું। ગળી ચટણી ઉમેરીશું। આંબલી ખજૂર આંબલીની મેં આ ગળી ચટણી બનાવી છે ઘરે। હવે આપણે આને અંદર ઉમેરીશું। પછી આપણે આ અમૂલ મસ્તીનું દહીં લીધું છે એકદમ સરસ મોળું, તો એને પણ આપણે અંદર ઉમેરીશું। જો મિત્રો આપણી બાસ્કેટ પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ અને મસ્ત બની છે। તો આ બાસ્કેટ પૂરી તમે ઘરે જરૂરથી એકવાર બનાવજો।